મજામાં? અત્યાર સુધી છઠ્ઠા ચેપ્ટરમાં ઘણી બધી ચર્ચા કરી. ગઈ વખતે બે મહત્વના ટોપિકની ચર્ચા કરી. એક, વોટસન અને ક્રિક દ્વારા રજૂ થયેલા ડીએનએના સ્વયંજનનની યોજનાનો ટૂંકમાં પરિચય આપ્યો અને ડીએનએમાં સ્વયંજનનની ઘટના દર્શાવતો મેસલસન અને સ્ટાલનો પ્રયોગ જોયો. આજે 9 જોઈએ. સ્વયંજનનની ક્રિયામાં ભાગ લેતા ઉત્સેચકો વિશે સમજાવો. એટલે સ્વયંજનન ડીએનએના એકમાંથી 2 અણુ બને. એ 2 અણુ બનવાની ક્રિયા માટે જવાબદાર ઉત્સેચકો વિશે ચર્ચા કરવાની છે. સામાન્ય રીતે એવું કહે છે કે ઈ કોલાઈ બેક્ટેરિયામાં ડીએનએના સ્વયંજનન માટે ઉત્સેચકોના સમૂહની જરૂર પડે છે. ઈ કોલાઈ બેક્ટેરિયામાં મેસલસન સ્ટાલે પ્રયોગ કર્યો એટલે એ જ ઘટનાને આપણે આગળ વધારી કે ઈ કોલાઈ બેક્ટેરિયામાં ડીએનએના સ્વયંજનન માટે ઉત્સેચકોના સમૂહની જરૂર પડે છે. તેનો મુખ્ય ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ છે. મેઇન ઉત્સેચક કયો? ઉત્સેચકોના સમૂહમાં ડીએનએ પોલિમરેઝ. આ ઉત્સેચક ડીએનએ ની પ્રતિકૃતિ, તે ઉત્સેચક ડીએનએ ની પ્રતિકૃતિ વડે, આ પ્રતિકૃતિ એટલે ટેમ્પલેટ એટલે બીબુ, આપણે ચર્ચા કરી ગયા. એટલે ડીએનએ ની પ્રતિકૃતિ વડે ડીએનએ ના અણુનું બહુલીકરણ 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 16, 32, 64 એ બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે. એટલે ડીએનએ ના બહુલીકરણને ઉત્પ્રેરિત કરવાનું કાર્ય ડીએનએ પોલિમરેઝ દ્વારા કરવામાં આવે છે. આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં કહી ગયા ઈ કોલાઈ બેક્ટેરિયામાં 4.0 × 10⁻⁶ બેઝ પેર આવેલી હોય છે. જ્યારે મનુષ્યમાં 6.6 × 10⁻⁶ બેઝ પેર હાજર હોય છે. બેક્ટેરિયામાં 4.0 × 10⁻⁶, જ્યારે માનવીમાં 6.6 × 10⁹ બેઝ પેર આવેલી હોય છે. સ્વયંજનન પૂર્ણ થવા માટે સામાન્ય રીતે 18 મિનિટનો સમય લાગે છે. 18 મિનિટનો સમય લાગે છે. એટલે સંપૂર્ણ ડીએનએ 1 માંથી 2 માં પરિણામે 18 મિનિટનો સમય લગાડે છે. એટલે બહુલીકરણનો દર 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડ છે. સિમ્પલ, બેઝ પેર આપેલી છે, સમય આપેલો છે, એને સેકન્ડમાં ફેરવીશું, આને એના વડે ભાગી દઈશું. એટલે 1 સેકન્ડમાં 2000 બેઝ પેર નું બહુલીકરણ થાય છે. આ બહુલીકરણની ખૂબ ખર્ચાળ પ્રક્રિયા છે. આ બહુલીકરણનો અભ્યાસ કરવા માટે આ ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે. જેમાં ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ, જેમાં
डीऑक्सी रिबोन्यूक्लियोटाइड, डीऑक्सी रिबोन्यूक्लियोटाइड ट्राइफॉस्फेट बेवड़ा कार्य करे छे, એટલે ડબલ કામ કરવાનું કાર્ય કરે છે. સામાન્ય સંજોગોમાં કહે છે કે પહેલામાં પહેલું તો એ પ્રક્રિયાર્થી તરીકે પણ વર્તે, પ્રક્રિયાર્થી તરીકે વર્તે છે. ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ એટલે પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. એ ટ્રાયોસ ફોસ્ફેટ બેવડા કાર્ય પહેલો પ્રક્રિયાર્થી અને શક્તિ પૂરી પાડવાનું કાર્ય કરે છે, પ્રક્રિયાર્થી તરીકે વર્તે. સાથે સાથે શક્તિ પૂરી પાડે બેવડી શૃંખલા હોવાને કારણે સ્વયંજનનની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે આ સ્વયંજનનની ક્રિયાને પૂર્ણ કરવા માટે ડીએનએ પોલિમરેઝ અને અન્ય ઉત્સેચકોની જરૂર પડે છે. શું ભણી રહ્યા છે? સ્વયંજનન માટે જરૂરી ઉત્સેચક. હવે ઇકોલાઈ બેક્ટેરિયામાં ડીએનએ ના સ્વયંજનન માટે ઉત્સેચકોનો સમૂહ મેઇન કયો કીધો? ડીએનએ પોલિમરેઝ. ડીએનએ ની જે શૃંખલા છૂટી પડી એ ટેમ્પલેટ તરીકે વર્તે અને ડીએનએ નું બહુલીકરણ ચાલુ કરે. આમાં 4.0 × 10⁶, આમાં 6.6 × 10⁹ બેઝ પેર. 18 મિનિટમાં સ્વયંજનનનો સમયગાળો એટલે 1 સેકન્ડમાં 2000 બેઝ પેર બને. આ ખર્ચાળ પ્રક્રિયા જેમાં ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ જોવા મળે એ બેવડા કાર્ય પ્રક્રિયાર્થી અને શક્તિ એટલા માટે પૂરી પાડે કારણ કે એના બંને છેડે ઉર્જા સભર ફોસ્ફેટ સમૂહ આવેલો હોય છે જે ઉર્જાથી ભરપૂર. સ્વયંજનનની ક્રિયાને પૂર્ણ કરવા માટે ડીએનએ પોલિમરેઝ અને અન્ય ઉત્સેચકોની જરૂર પડે છે. લાંબા ડીએનએની બંને શૃંખલાઓને એક સાથે લાંબો ડીએનએ હોય, લંબાઈમાં ઘણો વધારે હોય, એની બંને શૃંખલાઓને એક સાથે સંપૂર્ણ રીતે અલગ કરી શકાતી નથી. એટલે એક ઝટકે એકના બે કટકા એમ બે ટુકડા છૂટી પાડી શકાય નહીં લાંબા ડીએનએ ની અણુની શૃંખલાને. તો સ્વયંજનન ડીએનએ ના કુંતલના એટલે જ્યાં સ્વયંજનન થતું હોય કુંતલ એટલે સ્વયંજનન કુંતલના નાના ભાગો ખુલ્લા થયેલા જોવા મળે છે. એટલે ડીએનએ નું જે કુંતલ હોય લંબાઈ વધારે હોય તો એક સાથે બંને શૃંખલા ખુલ્લી ના થાય, પરંતુ ડીએનએ ના કુંતલના નાના ભાગમાં ખુલ્લા થયેલા જોવા મળે. એટલે એની જે રચના બને એને સ્વયંજનન ચીપીઓ કહે છે. એ જે રચના તૈયાર થાય એને સ્વયંજનન ચીપીઓ કહે છે. ડીએનએ પોલિમરેઝ બહુલીકરણ મને માત્ર ઉત્સેચક એક જ જોઈતો હતો. ડીએનએ પોલિમરેઝ ડીએનએ ના બહુલીકરણને એક જ દિશા 5' થી 3' દિશામાં જ આગળ વધે. આપણે ગયા લેક્ચરમાં કીધું તું, એક્ઝામ્પલ આપ્યું ત્યારે કે ડીએનએ માં શૃંખલા હંમેશા 5' થી 3' તરફ જ આગળ વધે. એટલે એક જ દિશા 5' થી 3' તરફ ઉત્પ્રેરિત કરે છે આ ઉત્સેચક. ડીએનએ પોલિમરેઝ ડીએનએ ના બહુલીકરણને એક જ દિશા 5' થી 3' તરફ ઉત્પ્રેરિત કરે છે. તેના કારણે
3' to 5' છેડાની સામે એટલે 3' to 5' છેડા પર ડીએનએ નું સ્વયંજનન સતત થાય છે. 5' થી 3' તરફ આગળ જવાનું હોય એટલે 3' 5' જે છેડો હશે એની સામે શૃંખલા કઈ આવે 5' 3' એટલે એ સ્વયંજનન સતત થાય છે. જ્યારે બીજી શૃંખલા પર એક શૃંખલા 3' 5' હતી તો એના પર કઈ દિશામાં બનશે 5' 3' એ સતત. જ્યારે બીજી શૃંખલા 5' 3' હશે આની પૂરક કઈ હોય 5' 3' તો એ 5' 3' ના છેડા પર ડીએનએ નું સ્વયંજનન તૂટક થાય છે એટલે ટુકડા ટુકડા સ્વરૂપે થાય છે. અહીંયા સળંગ થશે જ્યારે અહીંયા સળંગ ન થતા તૂટક તૈયાર થાય છે. તો આવા સંશ્લેષિત ટુકડા એટલે ટુકડા સ્વરૂપે થયું તો આ જે ટુકડા બન્યા એ સંશ્લેષિત ટુકડાઓ લાઇગેઝ નામના ઉત્સેચક દ્વારા ગુડ મોર્નિંગ આ જે ટુકડાઓ તૈયાર થયા એ લાઇગેઝ નામના ઉત્સેચક દ્વારા જોડાણ પામે અને સળંગ શૃંખલા બનાવે છે અને એકબીજા સાથે જોડાય છે. સળંગ શૃંખલા બનાવે છે. હવે આ ઘટના કઈ રીતે બની તો પ્રક્રિયાર્થી તરીકે તો વર્ત્યો ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ બેવડું કાર્ય કર્યું. સ્વયંજનનની પ્રક્રિયા પૂરી કરવા ડીએનએ પોલિમરેઝ ને અન્ય ઉત્સેચકો જે લીધા કુંતલ લાંબી શૃંખલા તો બંને એક સામટી ના ખુલે થોડી ખુલે તો ચીપિયા જેવો ભાગ બને ને સ્વયંજનન ચીપિયો બે છેડા બનશે ને 5' 3' ને 3' 5'. ચાલો એને આકૃતિ દ્વારા સમજીએ. ચાલો સમજવા માટે આ આપેલો આપણને ડીએનએ ની બે પોલિન્યુક્લિયોટાઇડ ની શૃંખલા છે. એક શૃંખલા એની 5' થી 3' છે અને બીજી શૃંખલા એની 3' to 5' છે. રેડી? અને બે પોલિન્યુક્લિયોટાઇડ ની શૃંખલા એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય તો આ બે શૃંખલા એક સામટી છૂટી નહીં પડે પરંતુ આ બંને જ શૃંખલા એકબીજાથી થોડા અંતરે છૂટી પડે. છૂટી પડી ગઈ? હા પાડો હા. ઓકે. એટલે આ જે શૃંખલા તૈયાર થઈ આ જે છેડો 3' to 5' છે અને આ 3' to 5' આ રીતે બરાબર. હવે થોડી છૂટી પડતા ચીપિયા જેવો એટલે આને સ્વયંજનન ચીપિયો કહેવાય. અહીંયા ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાશે અને રિબોઝ પ્રાઇમર આરએનએ પ્રાઇમર મહત્વનો ભાગ ભજવે જે જૂની બુકમાં હતું અહીંયા નહીં. આરએનએ પોલિમરેઝ નામના ઉત્સેચકથી આરએનએ પ્રાઇમર બને. આવો આરએનએ પ્રાઇમર એના 3' છેડા તરફ જોડાય અને નવી શૃંખલાનું સર્જન કરે જે 5' થી 3' દિશામાં થાય અને સળંગ શૃંખલા બને. એટલે આ જે શૃંખલા છે એને અગ્રેસર શૃંખલા કહી શકાય. જ્યારે બીજી શૃંખલા છે 3' to 5' એટલે હંમેશા શૃંખલા તો 5' થી 3' બને. તો આ જે નવી શૃંખલાનું સ્વયંજનન થશે એ આરએનએ ના પ્રાઇમર આ જે આરએનએ નો પ્રાઇમર બન્યો હોય ને એ પ્રાઇમર છેક સુધી રાખવાનો ના હોય એનું વિઘટન કરવું પડે. એટલે આરએનએ નો પ્રાઇમર આપમેળે વિઘટન પામે એટલે અહીંયા ટુકડા સ્વરૂપે છૂટી પડે. તો આ ટુકડા સ્વરૂપે જે છૂટા પડ્યા એ ટુકડાઓને ઓકાઝાકી ટુકડા કહેવામાં આવે. અહીં જે ડીએનએ બન્યો 5' થી 3' એ ડીએનએ ઓકાઝાકી ટુકડા સ્વરૂપે સંશ્લેષિત થયો. આવા ટુકડા લાઇગેઝની મદદથી જોડાઈ જાય છે. એટલે ચીપિયોય ખબર પડી ગઈ 5' થી 3' તરફ જ ઉત્પ્રેરિત થાય. પહેલો છેડો જે છે સતત થયો 3' to 5' ની સામે. જ્યારે 5' થી 3' સામે નવી શૃંખલા બની સામે એ તૂટક તૈયાર થાય છે. ચાલો
હવે આગળ વધીએ. થિયરીમાં એવું કહે છે કે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક આપમેળે સ્વયં જનન શરૂ કરતો નથી. મેં તમને અહીંયા સમજાવ્યું, મેં કીધું બુકમાં નથી. અહીં આરએનએ પ્રાઇમર આવે, આરએનએ પોલિમરેઝ થી બનેલો આરએનએ પ્રાઇમર. એટલે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક પોતે સ્વયં જનન શરૂ કરતો નથી. સ્વયં જનન ડીએનએ માં ગમે તે સ્થાને શરૂ પણ થતું નથી. સ્વયં જનન ડીએનએ માં ગમે તે સ્થાને શરૂ થતું નથી. એટલે બે ઘટના મગજમાં યાદ રાખજો. એક, ડીએનએ પોલિમરેઝ સ્ટાર્ટ ના કરે અને સ્વયં જનન ગમે તે સ્થાને શરૂ થતું નથી. સામાન્ય રીતે કહે છે જ્યાંથી સ્વયં જનન શરૂ થાય, ડીએનએ માં પર્ટિક્યુલર જગ્યાએથી જ્યાંથી સ્વયં જનન શરૂ થાય તેને સ્વયં જનન ઉત્પત્તિ સ્થાન કહે છે. તેને સ્વયં જનન ઉત્પત્તિ સ્થાન કહેવામાં આવે છે. એટલે ડીએનએ માં સ્વયં જનન જ્યાંથી શરૂ થાય તે સ્થાનને સ્વયં જનન ઉત્પત્તિ સ્થાન અથવા ઓરિજિન ઓફ રેપ્લિકેશન. ઓરિજિન એટલે ઉદ્ભવ, ઉત્પત્તિ, અને રેપ્લિકેશન એટલે સ્વયં જનન માટે એને ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહેવામાં આવે છે. સ્વયં જનન ઉત્પત્તિના સ્થાનથી સ્વયં જનન ઉત્પત્તિના સ્થાનથી એટલે જ્યાંથી સ્વયં જનન શરૂ થતું હોય એ સ્થાન રૂપી ડીએનએ ના ટુકડાની જરૂર પડે. એટલે ધારો કે ડીએનએ નું રેપ્લિકેશન કરવું છે ને એમાં સ્વયં જનન ઉત્પત્તિ સ્થાન જ નથી, તો સ્વયં જનન ઉત્પત્તિના સ્થાન રૂપી જો ડીએનએ ના ટુકડાની જરૂર પડે તો તેને પુનઃ સંયોજન દ્વારા એટલે રેપ્લિકેશનમાં પુનઃ સંયોજન દ્વારા અન્ય જગ્યાએથી એને ઉત્પત્ત કરીને લાવવામાં આવે છે અને ઉત્પત્તિનું સ્થાન પૂરું પાડવામાં આવે છે. સુકોષ કેન્દ્રી કોષ હોય તો એમાં સ્વયં જનન સુકોષ આઈકોલાની ચર્ચા કરી. સુકોષ કેન્દ્રી કોષ હોય તો એમાં આવું સ્વયં જનન કોષ વિભાજન સાથે જોડાયેલું હોય. એટલે ડીએનએ નું સ્વયં જનન અને કોષ વિભાજન એકબીજા સાથે સંકળાયેલા. ગુડ મોર્નિંગ. 11માં કોષ ચક્ર કીધું ને, G1 S G2 S તબક્કામાં ડીએનએ નું સ્વયં જનન, M તબક્કામાં એકમાંથી બે બાળકોષ, ફરી કોષ ચક્ર. એટલે સુકોષ કેન્દ્રીમાં આ જે ડીએનએ નું સ્વયં જનન છે એ કોષ વિભાજનના તબક્કા સાથે સંકળાયેલું જોવા મળે છે. જેમ જેમ કોષ વિભાજનના ચક્ર ચાલે એમ એમ ડીએનએ નું સ્વયં જનન થાય. અને જો ડીએનએ નું સ્વયં જનન થઈ જાય અને કોષ વિભાજન ના થાય તો બોલો, 5મા ચેપ્ટરમાં કીધું, નીટમાં અને એનસીઈઆરટીમાં બંનેમાં, કે જો ડીએનએ નું સ્વયં જનન થાય અને કોષ વિભાજન ના થાય તો કોષમાં રંગસૂત્રની સંખ્યા વધી જાય. એટલે એને પોલિપ્લોઇડી કહેવામાં આવે. બરાબર? એટલે એ પોલિપ્લોઇડીની અવસ્થા માટે જવાબદાર છે. ક્લિયર? નવો સવાલ જોઈએ. પ્રત્યાંકન વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રત્યાંકન વિશે ટૂંકમાં સમજાવો અથવા માહિતી આપો. ડીએનએ ના એક કુંતલ પર રહેલી જનીનિક માહિતીનું ડીએનએ ના એક કુંતલ એટલે બેવડી શૃંખલા થઈ એના પર રહેલી જનીનિક માહિતીને આરએનએ માં નકલ કરવાની પદ્ધતિને
અથવા નકલ કરવાની ક્રિયાને પ્રત્યાંકન કહે છે. યાદ કરો, પ્રસ્થાપિત પ્રણાલીમાં કીધું હતું ડીએનએ પરથી એમઆરએનએ અને પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન કહેવામાં આવે. શું કહે છે ટ્રાન્સક્રિપ્શનની વ્યાખ્યા? ડીએનએ ના એક કુંતલ પર રહેલી જનીનિક માહિતીને આરએનએ માં નકલ કરવાની ક્રિયાને પ્રત્યાંકન કહે છે. અહીં પૂરકતાનો સિદ્ધાંત એટલે એક શૃંખલા બીજી માટે પૂરક વધે ને, એટલે અહીં પૂરકતાના સિદ્ધાંત એ પ્રત્યાંકનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. પૂરકતાનો સિદ્ધાંત પ્રત્યાંકનની ક્રિયાને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. એટલે પ્રત્યાંકનની આખી ક્રિયા પૂરકતાના સિદ્ધાંત દ્વારા નિયંત્રિત હોય છે. પરંતુ એડેનાઇન એ થાઇમિનના બદલે યુરેસિલ સાથે જોડાઈ બેઝ પેર બનાવે છે. એ સાહેબ ના ખબર પડી, જાગો તો જ વિડીયોમાં ખબર પડે ને. જાગતા હો તો ડીએનએ માંથી આરએનએ બનાવવાનું છે. એટલે પૂરકતાનો સિદ્ધાંત ડીએનએ માં તો શું હોય, બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છૂટી પડે ને બંને પોતપોતાને પૂરક બનાવે. અહીંયા શું થયું, ડીએનએ ની શૃંખલા છૂટી પડે ને એના પરથી એમઆરએનએ બનાવવાનો છે. તો આરએનએ માં તો થાઇમિન હોય નહીં, એટલે એડેનાઇન એ થાઇમિનના બદલે યુરેસિલ સાથે જોડાઈ બેઝ પેર બનાવે છે. સ્વયંજનનમાં તો શું થાય, સ્વયંજનનમાં ડીએનએ નું કોઈ એક કુંતલ બેવડાય છે. સામાન્ય રીતે સ્વયંજનનમાં ડીએનએ નું કોઈ એક કુંતલ બેવડાય એટલે એકમાંથી બે ડીએનએ બને, જેમાં એક પિતૃની એક નવી અર્ધરૂઢિગત સ્વયંજનન કીધું ને આગળ ચર્ચામાં. જ્યારે આ સ્વયંજનનની ચર્ચા થઈ, જ્યારે પ્રત્યાંકનમાં ડીએનએ નો કોઈ એક ખંડ ફક્ત એક જ આરએનએ ની શૃંખલાનું નિર્માણ કરે છે. એટલે બેમાંથી કોઈ પણ એક શૃંખલા ટેમ્પલેટ પ્રતિકૃતિ તરીકે વર્તે અને આરએનએ ની એક જ શૃંખલાનું નિર્માણ કરે છે. એટલે બેમાંથી ડીએનએ ની ફક્ત એક જ શૃંખલા ટેમ્પલેટ પ્રતિકૃતિ તરીકે વર્તે. બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંથી કોઈ પણ એક જ શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે અને આરએનએ નું સર્જન કરે અને પ્રોટીન સંશ્લેષણ થાય. ગુડ મોર્નિંગ. ભાષાંતર થશે ને. પ્રસ્થાપિત પ્રણાલીમાં આપણે આવું કીધું હતું. પણ સર અમને આવું નહીં, અમારે એવું વિચારવું હોય કે જો ડીએનએ ની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો, જો ડીએનએ ની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો બે પૂરક આરએનએ નું સર્જન થાય. એટલે બંને શૃંખલા પર એક એક આરએનએ ના અણુ તૈયાર થાય. જે બે આરએનએ નું સર્જન થાય એ વિભિન્ન પ્રકારના બે આરએનએ પૂરક હતા એટલે વિભિન્ન પ્રકારના
અને અલગ અલગ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરે. એટલે જનીનિક માહિતી એકચ્યુઅલમાં આપણે ભણી ગયા ડીએનએ નું કામ શું? સ્વયંજનન. અને આરએનએ જનીનિક માહિતીનું વહન. હવે અહીંયા બે પૂરક આરએનએ તૈયાર થાય તો વિભિન્ન પ્રકારના પ્રોટીન જે જનીનિક માહિતીનું વહન જટિલ કરે. જનીનિક માહિતીનું વહન જટિલ કરે. હવે પ્રશ્ન શું થાય એ સમજવા જેવો છે. બે ડીએનએ ની શૃંખલા હતી તો એને બંને પૂરક આરએનએ તૈયાર થયા. જનરલી શું હોય, ડીએનએ બેવડા પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા ધરાવે. આરએનએમાં તો એક જ હોય, પણ અહીંયા બંને ડીએનએ ટેમ્પલેટ તરીકે વર્તે. બહુ રેર કેસમાં આવું બને, પણ જો બંને ડીએનએ ટેમ્પલેટ તરીકે વર્તે તો બે પૂરક આરએનએ ની શૃંખલા બને. આવી બંને પૂરક આરએનએ શૃંખલા એકબીજા સાથે જોડાય. બંને પૂરક આરએનએ ની શૃંખલા એકબીજા સાથે જોડાય ડીએસ આરએનએ બનાવે. આપણે 11મા માં આ શબ્દ વાપરતા હતા એસએસ આરએનએ અને ડીએસ આરએનએ. એસએસ એટલે સિંગલ સ્ટ્રેન્ડ, એક જ પોલીન્યુક્લિયોટાઇડ ની આરએનએ. તો આરએનએ મોટા ભાગે એવું હોય, પણ જો આવું થાય બેવડી શૃંખલા વાળું આરએનએ તો એ સામાન્ય રીતે પ્રત્યાંકનને તો થઈ ગયું. એટલે આ પ્રત્યાંકન ભાષાંતરને નિષ્ફળ બનાવે. ભાષાંતર એટલે ટ્રાન્સલેશન, અને એને કારણે પ્રોટીન સંશ્લેષણ નિષ્ફળ જાય. એટલે મોટા ભાગે એવું ખુશ નહીં થવાનું કે ડીએનએ ની બે શૃંખલા હોય, બે પર પોલીન્યુક્લિયોટાઇડ ની પૂરક શૃંખલા બને છે. હવે આખી ઘટનામાં થાય છે શું આના પછીના સવાલમાં છે. તેમ છતાં જો આ ડીએનએ ની બે પોલીન્યુક્લિયોટાઇડ ની શૃંખલા છે, આ 5' થી 3' હોય તો આ 3' થી 5'. આ બેમાંથી કોઈ પણ એક જ શૃંખલા નોર્મલ પરિસ્થિતિમાં બેમાંથી કોઈ પણ એક શૃંખલા પૂરક તરીકે વર્તે. ધારો કે આ તો અહીંયા A G C T છે, તો આરએનએ માં નવી શૃંખલા તો 5' થી 3' આમ જ વધશે. એટલે 5' થી 3' આમ જ છેડો બનશે. પણ અહીંયા શું બનશે? T ની સામે A, C ની સામે G, G ની સામે C, A ની સામે T ની જગ્યાએ U બનશે. આ રીતે આરએનએ બનશે. અચ્છા, ધારો કે આ પૂરક બને તો આમ નવો શૃંખલા બનશે. બંને આરએનએ બને તો આ એક આરએનએ ને અહીંયા બીજો આરએનએ, બે પૂરક બને તો આના જેવું થાય. બંને પૂરક એકબીજા સાથે જોડાઈ જાય, પ્રત્યાંકનમાં જટિલતા અને મુશ્કેલી ઊભી કરે. ક્લિયર? જો તમને ખાલી એટલું જ કે 2 માર્કમાં પ્રત્યાંકન વિશે માહિતી આપો તો આટલું, પણ ધારો કે એમ કે પ્રત્યાંકનની ઘટના વર્ણો 4 માર્ક, તો પ્રત્યાંકન વિશેની માહિતી આપ્યા બાદ પ્રત્યાંકનના ઘટકો વિશેની માહિતી આપવાની, એ અલગ સવાલ છે પેમ્પલેટમાં. ચાલો નવો સવાલ જોઈએ. પ્રત્યાંકન માટે જરૂરી એકમોની ચર્ચા કરો. ડીએનએ માં પ્રત્યાંકન માટે 3 જરૂરી ઘટકો છે, અથવા ડીએનએ માંથી એમઆરએનએ ના પ્રત્યાંકન માટે 3 જરૂરી એકમો હોય છે અથવા ભાગ હોય છે. એક પ્રમોટર, 2 બંધારણીય જનીન, અને 3 સમાપક. એટલે ડીએનએ માંથી એમઆરએનએ બનાવવા માટે 3 સ્થાન, પ્રમોટર એને પ્રારંભિક સ્થાન પણ કહેવાય. બંધારણીય જનીન જેના જનીનોનો ઉપયોગ કરી પ્રતિકૃતિ તરીકે વર્તે, અને સમાપક સ્ટોપિંગ કે જે ટર્મિનેશન છેડો બંધ કરવાનું કાર્ય કરે. પ્રત્યાંકન ના બંધારણીય જનીન એકમ, પ્રત્યાંકનના જનીન બંધારણીય એકમ, એટલે પ્રત્યાંકનમાં જે જનીન હોય છે બંધારણીય એકમ તરીકે, અથવા પ્રત્યાંકનના બંધારણીય જનીન એકમ એ ડીએનએ ની બેવડી શૃંખલાનો ભાગ હોય છે.
એટલે બેમાંથી જે શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તી હોય હમણાં જ આગળ ચર્ચા કરી. એટલે પ્રત્યાંકનના બંધારણીય જનીન એકમ ડીએનએ ની બેવડી શૃંખલાનો ભાગ હોય છે. એટલે કે ડીએનએ ની શૃંખલાઓ વિરુદ્ધ ધ્રુવ 5' to 3' તો 3' to 5' વિરુદ્ધ ધ્રુવની હોય છે. જો 5' to 3' હોય તો 3' to 5' 3' to 5' હોય તો 5' થી 3' એટલે ડીએનએ ની શૃંખલાઓ વિરુદ્ધ ધ્રુવની હોય છે. માટે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ગુડ મોર્નિંગ ટ્રેન ટ્રેન યાદ કરો પ્રસ્થાપિત પ્રણાલીમાં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એને ટ્રાન્સક્રિપ્ટેઝ નામનો ઉત્સેચક કહેવાય. સેન્ટ્રલ ડોગ્મામાં વિશેષ જાણકારી લખવાની એવું કીધું હતું એ વાળો ક્વેશ્ચન. તો ડીએનએ આધારિત આરએનએ પોલિમરાઇઝેશનની 5' થી 3' દિશામાં જ નિર્માણ કરાવે છે. જે આપણે ચર્ચા આગળ કરી કે આરએનએ માં પણ ડીએનએ પરથી નિર્માણ એક જ દિશા 5' થી 3' તરફ થશે. સામાન્ય રીતે થશે શું? 3' to 5' તરફનું ધ્રુવત્વ ધરાવતી ડીએનએ ની શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે. એટલે ડીએનએ ની જે શૃંખલા 3' to 5' તરફનો છેડો ધરાવતી હશે એ 3' to 5' તરફની ધ્રુવત્વ ધરાવતી શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે. અને બીજી શૃંખલા એની સામેવાળી હશે તો એ બીજી શૃંખલામાં 5' to 3' તરફનું ધ્રુવત્વ હોય છે. એટલે બે શૃંખલા પોલિન્યુક્લિયોટાઇડની હોય એક 3' to 5' હોય તો બીજી 5' થી 3' તરફની ધ્રુવત્વ ધરાવે. તે આરએનએ જેવી જ હોય છે. બીજી શૃંખલા જે સામે બનવાની છે એટલે એક શૃંખલા 3' to 5' તરફનું ધ્રુવત્વ કરાવતી હોય એ ટેમ્પલેટ તરીકે વર્તે. અને 5' ની 3' તરફનું ધ્રુવત્વ આરએનએ જેવી જ હોય. માત્ર શું ફેર પડે? માત્ર તેમાં થાઇમિનના બદલે યુરેસિલ જોવા મળે છે. થાઇમિનના બદલે યુરેસિલ હોય છે. જે પ્રત્યાંકન દરમિયાન વિસ્થાપિત છૂટી થઈ જાય છે. એટલે પ્રત્યાંકન દરમિયાન એ વિસ્થાપિત થાય છે. આવી શૃંખલાને કોડિંગ શૃંખલા કહે છે. આવી શૃંખલાને કોડિંગ શૃંખલા કહેવામાં આવે છે. એટલે કોડ નક્કી થશે ડીએનએ પરથી આરએનએ ના કોડ નક્કી કરવામાં આવ્યા છે. બંધારણીય જનીનના છેડા પર જ્યાંથી આપણે પ્રત્યાંકન શરૂ કર્યું એટલે બંધારણીય જનીનના છેડા પર આવેલા પ્રમોટર એક છેડે પ્રમોટર અને બીજા છેડે સમાપક છેડો બનાવે છે. એટલે બંધારણીય જનીનની એક બાજુ જ્યાંથી સ્ટાર્ટ કરીશું ત્યાં પ્રમોટર અને જ્યાં પૂરું કરીશું ત્યાં સમાપક આવેલો હોય છે. બંધારણીય જનીનના જ્યાં આપણે નિર્માણ કરવાનું છે ત્યાં એ બંધારણીય જનીનના 5' છેડા સાથે શું બનાવવાનું છે? આરએનએ. ડીએનએ બનાવવાનું હતું તો શું લીધો તો ડીએનએ પોલિમરેઝ. અહીંયા આરએનએ બનાવવાનું એટલે બંધારણીય જનીનના 5' છેડા સાથે
આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક જોડાય છે. આ આરએનએ પોલિમરેઝ એ બંધારણીય જનીનના 5' છેડા સાથે પ્રતિપ્રવાહ તરીકે હોય છે, કારણ કે રિવર્સ વહેવાનું છે. આરએનએ પોલિમરેઝ પ્રતિપ્રવાહ તરીકે જોડાય છે અને પ્રમોટરની હાજરીને કારણે એટલે પ્રારંભિક સ્થાન હોવું જ જોઈએ, એ હાજરી હશે એટલે પ્રમોટર સ્થાનની હાજરીને કારણે ટેમ્પલેટ શૃંખલા પરથી કોડિંગ શૃંખલાનું નિર્માણ કરે છે. તેની જગ્યાએ સમાપક આવે, જો સમાપક આવે તો ઉલટું થઈ જશે. એટલે સમાપક આવે તો ઉલટું, ટેમ્પલેટ શૃંખલાનું સ્થાન ઉલટું થઈ જાય. હવે આ કેવી રીતે ઉલટું થાય? ધારો કે આ ડીએનએ ની 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે. બરાબર ધ્યાનથી સમજજો. આ ડીએનએ છે. ગુડ મોર્નિંગ. ઓકે, ડીએનએ ની 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં એક છેડો 3' to 5' છે અને એક શૃંખલા 5' to 3' છે. ક્લિયર? હવે એના પર નાઇટ્રોજન બેઝનો ક્રમ AGCT AG છે. આ સમજાવવા માટે જ કરું છું. ઓકે, તો હવે તમને ખબર છે ને ડીએનએ ની સામેની શૃંખલા પરનો ક્રમ તો જાણી શકાય. જાણો તો TCGATC. ક્લિયર? ઓકે, 2 શૃંખલા છૂટી પડશે, એમાંથી કોઈ પણ એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે પ્રત્યાંકનમાં. જો 3' to 5' હોય, બરાબર સમજો, અહીંયા આને પૂરક નવી શૃંખલા બનાવવાની કઈ દિશામાં કીધું છે? તો ફિક્સ છે, 5' થી 3' દિશામાં જ બનશે. આ 3' to 5' છે તો નવી શૃંખલા 5' થી 3' દિશામાં બનશે. ઓકે, બનશે, કીધું. હવે સાંભળો, એની સામે થાઇમિન ની બદલે શું હશે? યુરેસિલ. CGAUC. તો હવે વાક્યને ધ્યાનથી સાંભળો. બીજી શૃંખલા 5' થી 3' તરફનું આ શૃંખલા ડીએનએ ની જે છે ને, આ ડીએનએ ની પૂરક શૃંખલા છે ને, એ જુઓ આરએનએ જેવી જ છે, ખાલી ફેર શું છે? થાઇમિન ના બદલે યુરેસિલ. બાકી બધો ક્રમ સેમ ટુ સેમ છે, ખાલી સ્થાન થાઇમિન ની જગ્યાએ યુરેસિલ છે. વાક્ય સમજાઈ ગયું? તો આ જે છે ને એને કોડિંગ શૃંખલા કહેવામાં આવે છે. હવે મારે આરએનએ બનાવવાનું છે. હવે આ ફરી કાઢી નાખું છું. મારે આરએનએ બનાવવાનું છે. આરએનએ માં આ જે બંધારણીય જનીન હશે એમાં 2 સ્થાન હશે, પ્રમોટર અને સમાપક. ધારો કે પ્રમોટર સ્થાન અહીંયા આવ્યું. પ્રમોટર સ્થાન અહીંયા આવે તો અહીંયા મારે સ્થાન અહીંયા ચાલુ ના કરાય. કેમ? અહીં પ્રમોટર આવે તો પ્રમોટર તો કયા છેડા તરફ આવ્યું? 3'. તો મારે નહીં કરવાનું. તો શું કરવાનું? મારે આને ટેમ્પલેટ તરીકે લેવાનું, કારણ કે પ્રારંભ પ્રમોટર અહીંયા હોય, સમાપક અહીંયા આવે તો જ 5' to 3' થાય. બરાબર? નવી શૃંખલાનું સર્જન કરવું હોય તો જો પ્રમોટર સ્થાન અહીંયા હોય તો આમ નવું સર્જન ના કરતા. પ્રમોટર સ્થાન અહીંયા હોય તો આમ ના જાય, કારણ કે 3' to 5' છે. તો આ પ્રમોટર આને ટેમ્પલેટ તરીકે વર્તે, એટલે આ પ્રમોટર અહીં જોડાશે અને આમ શૃંખલાનું નિર્માણ કરશે. પણ ધારો કે પ્રમોટર અહીંયા હશે તો પ્રમોટર અહીંયા હોય તો સ્થાન શરૂઆત આમ કરવાની છે, તો આને ટેમ્પલેટ તરીકે લેશે અને સમાપક અહીં, એટલે ઉલટું થશે. કોડિંગ શૃંખલામાં ટેમ્પલેટ કોને ગણવી એ પ્રમોટર સ્થાનને આધારે આરએનએ નક્કી કરશે. આ બાજુ પ્રમોટર તો આને પૂરક, આ બાજુ પ્રમોટર તો આ બાજુ સમાપક તરફ.
થઈ ગઈ કોડિંગ ક્રમને ઉલટી. આ રચનાની ગોઠવણી પ્રત્યાંકન માટે જરૂરી છે. સામાન્ય રીતે આ ઘટના ટોટલ આરએનએ નું પ્રત્યાંકન 4 માર્કમાં પૂછાય તો ટૂંકમાં માહિતી અને આના વિશે સમજવાનું રહેશે. ક્લિયર? ચાલો નવો સવાલ જોઈએ. જનીન એટલે શું? આપણને તો 11માં એવું ખબર પડી ગઈ કે જનીન એટલે ડીએનએ નો નિશ્ચિત લંબાઈનો ખંડ અથવા ટુકડો. જનીન ડીએનએ પર આવેલો હોય છે. આ જનીન એટલે ડીએનએ નો નિશ્ચિત ભાગનો ટુકડો એ ડીએનએ નો જે ચોક્કસ અનુક્રમ ધરાવતો હોય એ ટીઆરએનએ અથવા રિબોઝોમલ આરએનએ અથવા એમઆરએનએ નું સંકેતન કરે. એટલે એના પરથી ટીએમ કે આરઆરએનએ બને તો એને પણ જનીન કહી શકાય. એકચ્યુઅલમાં જનીન એટલે નિશ્ચિત લંબાઈનો ડીએનએ નો ટુકડો. એમાં સિસ્ટ્રોન જોવા મળે છે. હવે આ શબ્દોથી માહિતગાર થઈશું. સિસ્ટ્રોન છે શું? સિસ્ટ્રોન એટલે બીજું કઈ નહીં, પ્રત્યાંકન એકમમાં રહેલા બંધારણીય જનીનોનો ડીએનએ નો ભાગ. ઉભા રહો, આ રહ્યો ડીએનએ. પણ ડીએનએ માં પ્રત્યાંકન દરેક જગ્યાએ થાય? ના પાડી, ચોક્કસ જગ્યાએથી થાય. ધારો કે આ 3' to 5' છેડો છે ડીએનએ નો. AGCT ડીએનએ છે. તમને એક્ઝામ્પલ સમજાવવું પડે તો ડીએનએ માં એક ચોક્કસ જગ્યા, અહીંયાના બદલે એક ચોક્કસ જગ્યાએથી સંશ્લેષણ શરૂ થાય છે આરએનએ નું. એટલે પ્રત્યાંકન એકમમાં આટલો જ ભાગ આરએનએ બનાવશે, અહીંથી લઈને આટલો. તો પ્રત્યાંકન એકમમાં આ જે પામશે જનીનો એને બંધારણીય જનીન કહેવાય. એ ડીએનએ નો ભાગ કે જેના પરથી અહીંયા પોલીપેપ્ટાઇડ ની શૃંખલા બનશે એટલે એને એક્સોન કહેવામાં આવે છે. સિસ્ટ્રોન અને ઇન્ટ્રોન પ્રત્યાંકન પામે અને અપ્રત્યાંકન પામે એમાં ભેગા જે વ્યક્ત થયા એને એક્સોન કીધા અને જે વ્યક્ત ના થયા એને ઇન્ટ્રોન કીધા. જે વ્યક્ત થયા એ એક્સોન, જે વ્યક્ત ના થયા એને ઇન્ટ્રોન કહેવામાં આવે છે. આ મોનોસિસ્ટ્રોન છે. આખું કયું થશે? આખું સિસ્ટ્રોન પણ વ્યક્ત થશે એક્સોન, વ્યક્ત ના થયા એ ઇન્ટ્રોન. તો હવે કોડિંગ અનુમાન અથવા અભિવ્યક્ત થયા એને એક્સોન અને જે તો એક્સોન ક્યાં જોવા મળે? અભિવ્યક્ત થશે તો આરએનએ માં જ જોવા મળશે. ધારો કે 5' થી 3' પર અહીંયા હું આરએનએ બનાવું તો આ જ ભાગ ખાલી અહીંયા અભિવ્યક્ત થશે. અભિવ્યક્ત કરો તો એની સામે યુ સી જી એ યુ સી જી એ આ જે અભિવ્યક્ત થયો એ એક્સોન એ ખાલી આરએનએ માં જોવા મળે. ઇન્ટ્રોન અહીંયા જોવા મળશે નહીં. ઇન્ટ્રોન દ્વારા વિક્ષેપિત. ઇન્ટ્રોન પરિપક્વ આરએનએ માં જોવા મળતા નથી. આ લક્ષણોની આનુવંશિકતા, જનીનોના પ્રમોટર અને નિયામક એટલે આ તો જનીનનો ભાગ છે. એકચ્યુઅલમાં જેમ આરએનએ માટે વાત કરી એમ અહીંયા જનીનમાં પણ 4 ભાગ હોય. શરૂઆત ડીએનએ નો ભાગ છે ને એટલે જનીનમાં અહીંયા પ્રમોટર હોય જ્યાંથી શરૂઆત થાય પી. અહીંયા નિયામક હોય જે એનું નિયંત્રણ કરતું હોય એને આઈ કહેવાય. અહીંયા ઓપરેટર સ્થાન હોય, આપણે આગળ ભણીશું સવાલમાં. ઓપરેટર સ્થાન હોય જનીન પર અને અહીંયા બંધારણીય જનીન હોય. પણ એક વાત યાદ રાખો, આ નિયામક જનીન આખા જનીનનું નિયંત્રણ કરે એટલે નિયામકી જનીન તરીકે ઓળખાય. આ નિયામકી જનીન કોઈ આરએનએ અથવા પ્રોટીનનું સંકેતન કરતા નથી. આ જૂની બુકમાં હતું આ પ્રમોટર, આ નિયંત્રક, આ ઓપરેટર, આ બંધારણીય જનીન. આના વિશેની ચર્ચા જેકોબ મોનોડમાં લઈશું. ફરી એકવાર એક વાત ક્લિયર કર લો, જનીનમાં જે ભાગ પ્રત્યાંકન પામે, જનીન એટલે ડીએનએ નો ખંડ, ડીએનએ નો જે ભાગ પ્રત્યાંકન પામે એને એક્સોન, જે પ્રત્યાંકન ના પામે એને ઇન્ટ્રોન, એક્સોન ઇન્ટ્રોન નો સળંગ સમૂહ એને કહેવાય સિસ્ટ્રોન. એક્સોન ઇન્ટ્રોન નો સમૂહ તૈયાર થાય એને સિસ્ટ્રોન કહેવાય.
આગળ મેં એટલું કીધું હતું કે આને એકલું સિસ્ટ્રોન કહેવાય ના, આખું સળંગ આને આખું સળંગ સિસ્ટ્રોન બન્યું શેનું હોય? અભિવ્યક્ત થાય એક્સ્ટ્રોન અને અભિવ્યક્ત ના થાય એને ઇન્ટ્રોન. ક્લિયર? તો આજે શું જોયું? આજે સ્વયંજનનમાં ઉત્સેચકોનો ફાળો, આરએનએ વિશે પ્રત્યાંગનની ટૂંકમાં માહિતી, પ્રત્યાંગન માટે જરૂરી ઘટકો અને જનીન વિશેની માહિતી. અહીંથી આગળ આવતા લેક્ચરમાં. બાય.